हेलो फ्रेंड, तमाરું स्वागत છે મારી ચેનલ વસુ ફેશનમાં। આજે આપણે શીખીશું ડબલ અમરેલા ઘેરનો ચણિયો બનાવતા। તો ચણિયાની લંબાઈ છે 38 ઇંચ અને કમર છે 36 ઇંચ। કમર 31 ઇંચ છે, પણ હું ચણિયો બનાવું છું એટલે મેં કમરમાં 5 ઇંચનું લૂઝિંગ આપ્યું છે, એટલે કમર 36 લીધી છે। હવે ડબલ અમરેલા બનાવવાનું હોય ત્યારે કમરના 6 ભાગ કરવાના હોય છે। તો કમરના 6 ભાગ કરીએ તો આપણી કમર આવશે 6 ઇંચ। હવે લંબાઈ છે આપણી 38 ઇંચ। હવે 38માંથી આપણે 1 ઇંચ સિલાઈનું ઉમેરશું 38 ઇંચમાં, અને 2 ઇંચ નેફો માઇનસ કરવાનો છે। હવે લંબાઈ 38માં 1 ઇંચ ઉમેરવું એટલે થયું 39, અને 39માંથી 2 ઇંચ નેફો માઇનસ કરશું એટલે આપણી પાસે લંબાઈ રહેશે 37 ઇંચ। હવે 37 આપણી પાસે લંબાઈ વધી છે, એમાં કમરનો 6થો ભાગ ઉમેરવાનો છે। જેટલી આપણી ટોટલ લંબાઈ વધે એમાં જેટલી આપણા કમરનો ભાગ આવ્યો હોય, જેમ કે મારી કમરનો ભાગ 6 ઇંચ આવ્યો છે, 36 કમર છે એના 6 ભાગ કર્યા તો 6 ઇંચ વધ્યું। તો હવે લંબાઈ મારી 37 છે, એમાં આપણે 6 ઇંચ ઉમેરી દઈશું। હવે આપણી લંબાઈ 37 હતી, એમાં 6 ઇંચ કમરનું ઉમેરી દીધું છે, એટલે થશે ટોટલ 43 ઇંચ। તો આપણે કાપડની લંબાઈ 43 ઇંચ રાખવાની છે। હવે 43 માર્કના 4 ફોલ્ડ કાપડ મેં લીધું છે। તમે જોશો તો કાપડ અહીંયા બંધ ભાગ છે, બંધ ભાગમાં 4 ઘડી લીધી છે મેં, 4 ફોલ્ડ, 1, 2, 3 અને 4 ફોલ્ડ કાપડ મેં ફોલ્ડ કરી અને સેટ કરી દીધું છે। હવે જો તમારે ઇઝીથી સમજવું હોય તો પહેલાં 6 ઇંચ કમરથી માર્ક કરી દેવાનું। બંધ ભાગ છે આ સાઈડ, અને આ સાઈડ ખુલ્લો ભાગ છે, એક સાઈડ આપણે બંધ ભાગ લેવાનો છે ફરજિયાત। હવે 6 ઇંચ માર્ક કરી દીધું છે કમર માટે। 6 ઇંચ કમરનું છોડી અને 37 ઇંચ એકવાર ચેક કરી લેવાની છે આપણી લંબાઈ, કે આપણી લંબાઈ ટોટલ 37 ઇંચ આવે છે, તો 37 ઇંચે એક માર્ક કરી દેવાનું છે। હવે એકવાર પાછી આપણે ટોટલ કોર્નર ઉપર ટેપ રાખી અને ચેક કરી લેશું નીચે સુધી કેટલી આપણી લંબાઈ જોઈએ છે। આપણે જ્યાં માર્ક કર્યું છે ત્યાં ટોટલ આપણી 43 ઇંચ લંબાઈ આવે છે। તો તમને આ રીતે સમજાઈ ગયું છે કે કમર છે 6 ઇંચ, અને 6 ઇંચ છોડી અને પછી 37 ઇંચ લેવાનું છે। અમરેલા ઘેરનો ચણિયો બનાવતા હોય ત્યારે જેટલી આપણી લંબાઈ હોય એમાં કમરનો 6થો ભાગ ઉમેરી દો એટલે આપણી કમર પ્રોપર જ આવે। પહેલાં આપણે 6 ઇંચે કમર ચેક કરી લેશું। બહારના ભાગમાં ટેપ મૂકી અને એકવાર આપણે આપણી કમર ચેક કરી લેવાની છે। કમર વધવી પણ ના જોઈએ અને ઘટવી પણ ના જોઈએ। આપણે કમર 36 ઇંચ જોઈએ છે રેડી, તો 9 ઇંચ રેડી કમર આવે છે, અને અડધા ઇંચ જેટલું એક્સ્ટ્રા આવે છે, 9માં 2 પોઈન્ટ વધારે। તો એટલું તો આપણે સ્ટીચમાં જોશે, તે સિલાઈ કરશું જ્યારે આપણે બંને ભાગમાં, તો આપણો આ એક્સ્ટ્રા અડધો ઇંચ છે 3 પોઈન્ટ જેટલું, એટલું સિલાઈમાં જતું રહેશે। જો આપણી કમર પ્રોપર હશે તો અમરેલાનો ઘેર પણ પ્રોપર જ બેસશે। હવે આપણે ટોટલ 43 ઇંચે એક સર્કલ આપી દઈશું। સર્કલ આપી દીધું છે, નાનું સર્કલ 6 ઇંચે અને મોટું સર્કલ 43 ઇંચે। 6 ઇંચે આપણી કમર કટ થશે અને 43 ઇંચે આપણો નીચેનો ઘેર કટ થશે। પણ ડબલ ઘેર છે એટલે મેં 4 ફોલ્ડ કાપડ રાખ્યું છે, યાદ રાખવાનું છે। 4 ફોલ્ડ નહીં લ્યો તમે કાપડ તો પછી તમારી કમર ટૂંકી થઈ જશે। હવે આપણે કટ કરી લેશું, પહેલાં નીચેનો ઘેર કટ કરશું અને પછી કમર કટ કરશું। હવે કમર કટ કરી લેશું। કમરમાં આપણે એક્સ્ટ્રા કંઈ કાપવાની જરૂર નથી। મેં લંબાઈમાં 1 ઇંચ જ પ્લસ કર્યું છે, પણ જો તમારે નીચે પટ્ટો વાળવાનો હોય બેલ્ટ મૂકીને, કે નીચે મોટી પટ્ટી વાળવી હોય તો એના માટે 2 કે 3 ઇંચ એક્સ્ટ્રા લેવું પડે। એ મેં નથી લીધું,
પણ જો નીચે તમારે અલગથી કેનવાસ મૂકવું હોય કે અલગથી બેલ્ટ મૂકવું હોય તો જે આપણે આ નીચે એક્સ્ટ્રા કાપડ વધ્યું છે એમાંથી તમે 3 કે 4 ઇંચની પટ્ટી કટ કરી અને અહીંયા મૂકી શકો છો. એવી જ રીતે રાઉન્ડમાં પટ્ટી કાપી અને ચણિયા ઉપર મૂકી દેવાની. તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ને આગળ તમે કયા વિડીયા જોવા માંગો છો તે કમેન્ટ કરજો.